Friends, psychology says that our most important thoughts and feelings are often unspoken and they are barely understood by the others. मतलब કે આ સાયકોલોજી મુજબ આપણા જીવન માટેના સૌથી મહત્વના સૌથી ઇમ્પોર્ટન્ટ જે થોટ્સ છે, આપણી જે સૌથી મહત્વની ફિલિંગ્સ છે ને, મોટા ભાગે એ ફિલિંગ્સને આપણે શબ્દોની અંદર બીજી વ્યક્તિઓને વર્ણવી નથી શકતા હોતા. અને જ્યારે આ તમે વર્ણવવાની કોશિશ પણ કરો છો ત્યારે મોટા ભાગે પરિસ્થિતિ એવી હોય છે કે સામેવાળી વ્યક્તિ એને સમજી પણ નહીં શકે. એનું કારણ છે ફ્રેન્ડ્સ, આપણે અલગ છીએ, સામેવાળી વ્યક્તિ અલગ છે. આપણું માઇન્ડસેટ અને થોટ લેવલ અલગ છે, સામેવાળી વ્યક્તિના માઇન્ડસેટ અને થોટ લેવલ અલગ છે. સો આપણા માટે મહત્વની બાબત એ બની જાય છે કે આપણી અંદર જે થોટ્સ જનરેટ થઈ રહ્યા છે, આપણી અંદર જે ફિલિંગ્સ ઉદ્ભવી રહી છે, એને સૌ પ્રથમ આપણે પોતે સમજવી અને સ્વીકાર કરવી, અને તે મુજબ આપણે આપણા જીવનને અને આપણી જાતને ડાયવર્ટ કરવી, નહીં કે બીજાને સમજાવવાની કોશિશો કરવી. કારણ કે ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે એ થોટ્સ અને એ ફિલિંગ્સ વિશે બીજાને સમજાવવા જશો અને એક્સપેક્ટ કરશો કે બીજા એને યોગ્ય રીતે સમજે, એ નહીં થઈ શકે. અને એનું જ પરિણામ બને છે કે સાયકોલોજીકલ હેલ્થ ડિસ્ટર્બ થાય છે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમારી પોતાની સાયકોલોજીકલ હેલ્થ માટે સૌથી પ્રથમ પ્રાયોરિટી તમારી જાતને આપો. તમારા થોટ્સ અને તમારી ફિલિંગ્સની સાથે તમે પોતે સૌ પ્રથમ યોગ્ય રીતે ડીલ કરો. થિંક અબાઉટ ધીસ. અને આ કર્યા પછી તમને કેવું લાગે છે તે કમેન્ટમાં જરૂર જણાવજો.